बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। કેમ છો સગલા? આજે આપણે અસ્તરવાળી રીતા કઈ રીતના સ્ટિચ કરી શકીએ છીએ એ જોઈએ છે। સૌથી પહેલાં આપણે જે રીતાનું મેઇન કપડું હોય છે એને આપણે બરાબરથી સ્ટિચ કટિંગ કરી લેવાનું, જેમ આપણે કટિંગ કરતા હોઈએ છીએ યોગને પડદી સેમ એને એ જ રીતે આપણે અસ્તરનું કપડું બી કટિંગ કરવાનું। આપણા અસ્તરનું કપડું મલમલનું આવે છે એ યુઝ કરવાનું, જેનાથી આપણે એકદમ હેવી નહીં લાગે, નોર્મલ રાખશે કે સિર્ફ આપણે અંદર અસ્તર નાખવાનું છે એટલે મલમલનું કપડું લેવાનું। ને કપડું લીધા પછી તરત નમાઝે કરવાનું કે કપડું ચડી ના જાય, ખાસ એ ધ્યાન રાખીએ। તો બંને કપડું આપણું છે, અસ્તરનું કપડું અને લીધાનું કપડું, બધાને આપણે સેમ કટિંગ કરી લેવાનું આવી રીતે। અને પડદીનો આ સેકન્ડ પાર્ટ છે એને બી આપણે કટિંગ કરી લેવાનું। સૌથી પહેલાં નીચે અસ્તરનું કપડું રહેશે સ્ટિચ કરવાના ટાઈમ પર, પછી આપણું મેઇન કપડું જે આપણે કપડું સેકન્ડ જે છે અહીંયા યોગનું એ આપણે આવી રીતના એને મૂકવાનું। આ બધા આપણા પાર્ટ જે છે રીધાના મેઇન પાર્ટ એ આપણા સીધા રહેશે। સેકન્ડ જે છે હવે આ મારું સીધું છે, આ પાર્ટ આપણો સીધો રહેશે, આ પાર્ટ આપણો આમ ઊંધો જશે। જ્યારે વખતે આપણે સ્ટિચ કરીશું જે વખત આપણે આ સગલું અટેચ કરીએ છીએ તો ખાસ ધ્યાન રાખજો આ આપણું સીધું રહેવું જોઈએ, તો આ બી આપણું સીધું રહેશે, કેમ કે આ અસ્તર સાથે આપણે સ્ટિચ કરવાનું છે। અસ્તરવાળી રીધા મેં સ્ટિચ કરું છું તો મેં હવે ડાયરેક્ટલી અહીંયાથી આ ચારે ચાર અસ્તરનું, રીધાનું, રીધાનું ને અસ્તરનું રીતના સ્ટિચ થશે પૂરું, જેમ આપણે સ્ટિચ કરીએ છીએ બંને સાઈડથી। પછી રિપીટ કરું છું, અસ્તરનું જે કપડું છે આપણું નીચે રહેશે, ચારે ચાર આપણે પાર્ટ બધાના કટિંગ કરી લેવાના છે, આખી પૂરી રીધાના યોગ છે, પડદીનો પાર્ટ છે, ઘાઘરો સગલું આપણું ને અસ્તરનું અને આ મેઇન કપડું બંને આપણું કટિંગ થઈ જશે। તો હવે આ જે કપડું છે અસ્તરનું નીચે આવશે, મેઇન રીધાનું જે કપડું છે એ આપણું નીચે સેકન્ડ પર આવશે, પાછળનો યોગનું આવશે, પણ કપડું આપણું સીધું રહેશે। થર્ડ બી કપડું આપણું સીધું રહેશે, ફોર્થ પર આપણે અસ્તર મૂકી દઈએ છીએ એટલે બસ સાઈડ પર આપણા બે અસ્તર રહેશે અને મિડલમાં આપણું મેઇન કપડું। આખું આપણે સ્ટિચ કરીશું પછી આપણે જે વખતે એને સીધું કરીએ છીએ તો અસ્તરનું જે કપડું છે આપણું અંદર ચાલુ જશે અને મેઇન જે બે કપડાં છે આપણા રીધાના એ બહારની તરફ રહેશે, એટલે આપણું અસ્તર સ્ટિચ થાય છે, અસ્તર આપણે અટેચ થાય છે સાથે। આપ જોઈ શકો છો અસ્તર આપણા અંદરની સાઈડ જાય છે અને આ જે સિલાઈ છે આપણી બહારની તરફ રહી છે। અસ્તર બે અંદર ગયા અને મેઇન આપણું કપડું બહાર આવી ગયું, એવી રીતના આખી આપણે રીધાના અંદર સેમ હવે જે ઉપરનું આપણું છે અંદરનું અસ્તર જે છે આ વાળું ને ઉપરનું કપડું એના સાથે
આ બધી આપણે જેમ સિલાઈ લઈએ છે બધી છૂટી છૂટી સિલાઈ થશે. આપણે ઘરમાં જ રેડી કીધી છે એટલે આપણે ઓનથી જ રેડી કીધી હોય તો એના અંદર થોડુંક આપણે ફરક પડશે. સેમ રીતના નાખી દેવાનું. નીચેથી બી સિલાઈ બંને સાઈડથી થવી જોઈએ. પછી જ્યારે બી આપણે ગેઝિંગ કરીએ છીએ યા તો ચીપટા લઈએ છીએ આ જે બે કપડું છે આપણું એ સાથે જશે. અહીંયા એમાં બી ખાસ ધ્યાન રાખજો શોલ્ડર ટુ શોલ્ડર અટેચ થવા જોઈએ. પછી સેમ આપણા આ બે સાથે જશે ચીપટીઓમાં બી આવી રીતના. તો આના સાથે આ અટેચ થઈ જશે પણ બંને આપણું અલગ રહેશે. સાથે ખાલી ઉપરથી સાથે અટેચ થશે બાકી નીચેથી પછી આપ જોઈ શકો છો તો બંને અલગ થઈ જશે. અસ્તરનું કપડું બી અને પરદીના કપડું બી. સેમ ઘાઘરામાં બી એમ જ સ્ટીચ થશે. ઘાઘરામાં તમે ચાહો તો પૂરું જેમ આપણે સ્ટીચ કરીએ છીએ તો 4 કપડું એકસાથે અટેચ કરી શકીએ છીએ. અને પછી નેફો બી સેમ એવી રીતના જ એના અંદર અટેચ થશે. નેફાના અંદર પણ અંદર આપણે અસ્તર નથી નાખવાનું, સિર્ફ ઘાઘરાના નીચેમાં. પછી આપણે સેમ એને જેમ ચીપટી લેવી છે ઘાઘરાના અંદર એ તો આપણે ચીપટી લઈને પૂરી રીતે આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ. એકદમ ઇઝી છે, સેમ છે. બસ ખાલી સ્ટીચના અંદર ધ્યાન રાખવાનું કે કપડું જે છે આપણું આગળ પાછળ ના થઈ જાય. યા તો પહેલે આમ હાથથી જ સ્ટીચ કરી લો, મોટા સેવા લઈ શકો છો, યા તો આપ પહેલે ટાચનીથી અટેચ કરીને જોઈ શકો છો કે સીધું છે કે નહીં. મેન અહીંયા પ્રોબ્લેમ આવે છે કે આપણું સીધું છે કે ઊંધું છે. પછી આપ સ્ટીચ કરશો એકદમ ઇઝીલી પૂરી રીતે સ્ટીચ થઈ જશે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઇક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.